વરસાદથી ધોરાજી નજીક આવેલો ભાદર 2 ડેમ છલકાયો। રૂલ લેવલ ડેમ ભરાઈ જતા ડેમનો એક દરવાજો 1 ફૂટ સુધી ખોલાયો અને ભાદર નદીમાં પાણી છોડાયું। ભાદર નદીમાંથી આ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણા અને પોરબંદરના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। નદીના પટમાં અવરજવર ન કરવા લોકોને સૂચના આપવામાં આવી છે। ભાદર 2 ડેમમાંથી પાણી છોડાતા નદીના પટમાં અવરજવર ન કરવા તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું। તેમ છતાં લોકો ખુલ્લેઆમ જાહેરનામાનો ભંગ કરી નદીના પટમાં પહોંચ્યા। ભાદર નદીના પ્રતિબંધિત વિસ્તારમાં લોકોની અવરજવર જોવા મળી। ભાદર 2 ડેમમાંથી પાણી છોડાતા નદીનો પ્રવાહ ગમે ત્યારે વધવાની શંકા છે। ત્યારે સવાલ એ છે કે જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની? લોકો કેમ આટલા બેદરકારીપૂર્વક વર્તી રહ્યા છે તે મોટો સવાલ। આ તરફ મોરબીના વાંકાનેરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો અને ભારે વરસાદને કારણે જગતનાકા વિસ્તારમાં પણ પાણી ફરી વળ્યા હતા। હાઈવે પર પણ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। જગતનાકા વિસ્તારમાં પાણી ભરાઈ જતા ક્યાંક ટ્રાફિક જામ પણ જોવા મળ્યો હતો।